જો તમે બેંકની અંદર લોન લેવા જઈ રહ્યા છો અને ઓછા વ્યાજ દર પર લોન મેળવવા માંગો છો તો તમારો સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ? જો તમારો સિબિલ સ્કોર 750 થી 900 ની વચ્ચે છે તો એ સિબિલ સ્કોર અહીંયા સારો ગણવામાં આવે છે. જો તમારો સિબિલ સ્કોર 750 થી 900 ની વચ્ચે છે અને તમે લોન એપ્લાય કરો છો તો લોન મળવાની જે શક્યતા હોય છે એ સારી હોય છે અને બેંક તરફથી તમને બહુ ઓછા વ્યાજ દર પર અહીંયા લોનની ઓફર મળી શકે છે. જો તમારો અહીંયા 750 થી 900 નો સિબિલ સ્કોર છે તો એ સારામાં સારો અહીંયા સિબિલ સ્કોર ગણવામાં આવે છે. હવે વાત કરીએ કે 700 થી 749 જો તમારો સિબિલ સ્કોર છે તો તમે જોઈ શકો છો તેને અહીંયા સારોની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. જો તમારો સિબિલ સ્કોર 700 થી લઈને 749 ની વચ્ચે છે તો તમે જોઈ શકો છો લોન મળવાની જે શક્યતા હોય છે એ સારી હોય છે, પરંતુ વ્યાજ દર થોડો વધારે હોઈ શકે છે. તો જો તમારો અહીંયા સિબિલ સ્કોર અહીંયા 700 થી લઈને 749 વચ્ચે છે, જો તમને થોડા વધારે ઇન્ટરેસ્ટ રેટ પર એટલે કે થોડા વધારે વ્યાજ દર પર લોન મળી શકે છે. હવે વાત કરીએ કે જો તમારો સિબિલ સ્કોર 650 થી લઈને 699 ની વચ્ચે છે, આ સિબિલ સ્કોરને અહીંયા મધ્યમ કેટેગરીની અંદર રાખવામાં આવ્યો છે. હવે વાત કરીએ કે જો તમારો સિબિલ સ્કોર 650 થી લઈને 699 ની વચ્ચે છે તો બેંક તરફથી તમને લોન મળશે કે નહીં? તો તમે જોઈ શકો છો લોન મળી શકે છે, પરંતુ બેંક વધુ શરતો, તપાસ અથવા ઊંચા વ્યાજ દર રાખી શકે છે. એટલે અહીંયા બીજા ડોક્યુમેન્ટ પણ ચેક કરવામાં આવતા હોય છે, માત્ર સિબિલ સ્કોર પર લોન નથી મળતી. તમારું બેંક સ્ટેટમેન્ટ, તમારી ઇન્કમ કેટલી છે, દરેક વસ્તુ અહીંયા ચેક કરવામાં આવતી હોય છે. ત્યાર પછી તમને અહીંયા ઊંચા વ્યાજ દર પર અહીંયા લોન મળી શકે છે. હવે વાત કરીએ કે જો તમારો સિબિલ સ્કોર અહીંયા 650 થી પણ ઓછો છે તો તેને અહીંયા લોએસ્ટ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, એટલે આ સિબિલ સ્કોરને અહીંયા નબળો ગણવામાં આવે છે. હવે વાત કરીએ કે જો તમારો સિબિલ સ્કોર 650 થી પણ ઓછો છે તો તમને અહીંયા બેંક તરફથી લોન મળશે કે નહીં? બેંકોમાંથી લોન મળવાની જે શક્યતા છે બહુ ઓછી છે, પણ કેટલીક NBFC બેંક જે હોય છે, જે RBI અપ્રૂવ હોય છે, ત્યાંથી તમને વધારે વ્યાજ પર લોન મળી શકે છે. એટલે જો તમારો સિબિલ સ્કોર અહીંયા 650 થી પણ ઓછો છે તો તમને બેંક તરફથી લોન મળવાની શક્યતા બહુ ઓછી છે. તમે અહીંયા NBFC તરફથી ઊંચા વ્યાજ પર લોન મેળવી શકો છો. NBFC એટલે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, એવી નાણાકીય સંસ્થા છે જે બેંક જેવી સેવાઓ જેમ કે લોન અને રોકાણ આપે છે. એટલે NBFC તરફથી પણ તમને અહીંયા લોન મળી શકે છે, પણ અહીંયા ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ દર અહીંયા બહુ ઊંચું રહેશે. જો તમારો સિબિલ સ્કોર અહીંયા 650 થી ઓછો છે તો તમને અહીંયા લોન મળવાની શક્યતા બહુ ઓછી છે. જો તમે અહીંયા બેંક તરફથી સારા વ્યાજ દર પર લોન મેળવવા માંગો છો તો તમારો સિબિલ સ્કોર અહીંયા 700 થી લઈને 900 ની વચ્ચે હોવો જોઈએ, તો તમે અહીંયા બેંક તરફથી સારા વ્યાજ દર પર લોન મેળવી શકો છો. અહીંયા લોન મેળવવા માટે માત્ર સિબિલ સ્કોર એકલો ધ્યાનમાં નથી લેવામાં આવતો. જો તમારો સિબિલ સ્કોર અહીંયા સારો હોય તો એક પ્લસ પોઈન્ટ છે, સાથે જ તમારી ઇન્કમ પણ અહીંયા ચેક કરવામાં આવે છે. જો તમારી ઇન્કમ પણ અહીંયા રેગ્યુલર હશે, તમારો સિબિલ સ્કોર પણ સારો હશે, તો તમને બેંક તરફથી ઓછા વ્યાજ દર પર લોન મળી શકે છે.